રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર. ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકોની કરાશે સીધી ભરતી. પીટીસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે ઉમેદવારો 15 એપ્રિલથી નોંધાવી શકશે ઉમેદવારી. રાજ્યના 33 જિલ્લાના 67% વિસ્તારના માર્ગોનું કરાશે રીસર્ફેસિંગ. 3,440 કરોડના ખર્ચે 2,342 કામોને અપાઈ મંજૂરી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી. મુખ્યમંત્રીના હસ્તે દેવકા વિદ્યાપીઠમાં 1100 બેડની નવી કન્યા છાત્રાલય અને ભોજનાલયનું કરાયું લોકાર્પણ. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓના શિક્ષણને મળશે વેગ. 71 તળાવો ઊંડા કરવાના મિશનનો કરાવ્યો આરંભ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી આયોગ આજે પ્રસિદ્ધ કરશે આખરી મતદાર યાદી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી. અસમમાં પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી રેલી. ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કર્યું વિશાળ જનસભાને સંબોધન. રાજ્યમાં ચાલી રહેલ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો પર રાખ્યા વિચાર. વસ્તી ગણતરીના પહેલા તબક્કાની આજથી શરૂઆત. ભવન સૂચીકરણ અને આવાસની થશે ગણતરી. પહેલીવાર વસ્તી ગણતરીના વિકલ્પ સાથે આ વર્ષે ડિજિટલ થશે સમગ્ર પ્રક્રિયા. આજથી દેશની ટેક્સ વ્યવસ્થામાં મોટો બદલાવ લાગુ. સરળ અને પારદર્શી હશે કર વ્યવસ્થા. સાથે જ બદલાઈ જશે ડિજિટલ પેમેન્ટ અને બેન્કિંગ સાથે જોડાયેલા નિયમો. દરેક ચૂકવણી માટે દ્વિપરિબળ પ્રમાણીકરણ રહેશે ફરજિયાત. નવા નાણાકીય વર્ષની ધમાકેદાર શરૂઆત. સેન્સેક્સ 2000 પોઈન્ટ ઉછળી 73,900 પર. ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોમાં ઉત્સાહ. મિડલ ઇસ્ટમાં તણાવ ઘટતા માર્કેટ ગ્રીન ઝોનમાં. ઓટો અને આઈટી સેક્ટરમાં બમ્પર ખરીદી. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. તો ચોથા રોમાંચક મુકાબલામાં પંજાબે ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું. ડેબ્યુ મેચમાં કૂપર કોનોલીની મેચ વિનિંગ 50.